ઘરના કામ તો કરી નાખ્યા છે મેં. વાસણ કરી દીધું છે. હા, સવારનો ચા નાસ્તો પણ કરી દીધો. મમ્મીજી મારો નાસ્તો બેટા, નાસ્તો ડાઇનિંગ ટેબલ પર મૂક્યો છે અને ચા તમે બનાવી લેજો ને, કારણ કે પછી તમે જ કહો છો કે ચા બીજી વાર ગરમ કરવાની નથી ગમતી. હા તો ન જ કરાય ને, કારણ કે ચા બીજી વાર ગરમ કરે ને એટલે ઝેર થઈ જાય. તમારા મનમાં એવું તો નથી ચાલતું ને કે મારી વહુ રોજ ગરમ ગરમ ચા કરીને પીવે બીજી વખત એટલે ભગવાનના ઘરે જાય? અરે એવું કંઈ નથી ચાલતું. સાંભળો મારી વાત. આજે મારે સ્કૂલમાં ઘણું કામ છે એટલે મને આવતા આજે એકાદ કલાક મોડું થશે. કેમ? એટલે અરે આ પરીક્ષાનો કાર્યક્રમ નક્કી થાય છે તો સાહેબોની મીટિંગ છે એટલે એ લોકોએ કહ્યું છે કે માસી તમે આજે થોડો વધારે સમય રોકાજો. એક મિનિટ મમ્મી, સાહેબોની મીટિંગમાં ચપરાસીઓનું શું કામ હોય? અરે તમે ત્યાં કચરા પોતા કરવા જાઓ છો ને? તમને ખબર તો છે કે સાહેબોને પાણી આપવું, ચા બનાવી, એ બધું કામ પણ મારું જ છે. તો તમે સમજો. સાંભળો, વધારે કંઈ કામ નથી, ખાલી શાકભાજી લેવા જવાનું છે અને દળનું દરાવવા જવાનું છે. મમ્મી કેટલા ઇનોસેન્ટ છો નહીં? એક સ્કૂલમાં જોબ કરો છો ને તો પણ તમને કેટલો એટીટ્યુડ છે, ઘમંડ છે, ઈગો છે. આ તમે કોઈ મોટા મંત્રીની નીચે કામ કરતા હો તો શું કરત? હા, તમે સમજતા કેમ નથી? આ ઘરનું ગુજરાન ચલાવવા માટે તો આ ઉંમરે પણ મારે કામ કરવું પડે છે. કરવું પડે. એમાં તમારા દીકરાઓનો વાંક હોઈ શકે પણ અમારો નહીં. અમે શું કરીએ? હું ક્યાં કહું છું કે તમારો વાંક છે? મારા દીકરાઓ નથી કમાવા જતા ત્યારે જ તો મારે તમને અને આ ઘરને ચલાવવા માટે કમાવા જવું પડે છે. બસ સાંભળો, વધારે કાંઈ નથી. આ દળનું દરાવવાનું છે અને શાકભાજી લાવવાનું છે તો લઈ આવજો ને. મમ્મીજી પ્લીઝ, હા, આ ક્યારની પ્રેમથી વાત કરું છું ને એનો અર્થ એવો નથી કે હું કંઈ બોલીશ નહીં. સાંભળો મારી વાત. આ તમારા ઘરના કામ કરવા હું અહીંયા નથી આવી. તમારા ગગા ન કમાય તો હું શું કરું? દીકરાઓને કંઈ સંસ્કાર તો આપ્યા નહીં. બંને એવું છે બુદ્ધિ વગરના, નફટ. હા, શું બોલો છો તમે? બરાબર બોલું છું. ચા બનાવી અને જજો અને આવો ને એટલે બધા જ કામ તમારે કરવાના રહેશે. અરે મારા બસ હવે હું નીકળું જ છું હમણાં. યાર દામિની વહુ, દામિની સાથે જે વાત કરી હોય ને પછી કરજો. પેલા ચા મૂકો, મારી ભૂખ લાગી છે. નથી બની ચા? એટલે તમે લોકો મોડા ઉઠો છો ને બેટા, એટલે ચા નથી બનાવી. હું મૂકીને જઈશ, તમે જોઈ લેજો. પણ શું કામ? હવે મૂકીને જવાની શું જરૂર છે? બનાવીને જ જાઓ ને. અરે પણ મારી વાત સાંભળો, મને મોડું થાય છે સ્કૂલમાં જ. તો તમારે કેને સ્કૂલમાં કોઈને ભણાવવાના છે? તમારે ત્યાં કચરા પોતું કરવાનું છે તો શું ફરક પડે છે? 5-10 મિનિટ મોડા જશો તો કંઈ થઈ નહીં જાય. કંઈ નહીં થઈ જાય, પણ સાહેબો બોલે કે સમયસર આવતા જાઓ બેન. તો વહેલા ઉઠાય ને મમ્મી, તમને એટલી નથી ખબર પડતી? તમે લોકો વહેલા નથી જાગતા. હું ઘરના ચા નાસ્તા કચરા પોતા બધું કરી લઉં છું. મારા કપડાં ધોઈ નાખું છું, વાસણ કરી નાખું છું. જે નાસ્તો બનાવ્યો એ વાસણ પણ સાફ કરીને મૂકીને જાઉં છું. ઓહ, ઉપકાર તો તમારો કે તમે ઘર માટે એટલું બધું કરો છો. વહુઓ છે છતાંય મારે ઘરના કામ કરવા પડે છે. તો પહેલા કરતા જ હતા ને. વહુઓ તો હમણાંથી આવી છે. આ પહેલા તમારા હાથ પગ ચાલતા હતા ને, તો હવે કામ કરવામાં શું જોર આવે છે તમને? મને કોઈ જોર નથી આવતું. દામિની વહુ, મારી વાત સાંભળો. જુઓ મમ્મી, મારી તબિયત નથી સારી એટલે મારાથી કામ તો નહીં જ થાય. અને ફટાફટ ચા નાસ્તો બનાવો. મને લાગે છે કે અત્યારે ચા નાસ્તો નથી કર્યો ને એટલે વીકનેસ આવી ગઈ છે. પણ નાસ્તો તૈયાર છે, ચા બનાવી દઉં છું. મારે જવાનું પણ મોડું થાય છે, તમે જાતે લઈ લેજો. પણ મારું એક કામ કરજો, આજે મને મોડું થશે સ્કૂલેથી આવતા તો તમે દળનું દરાવી આવજો અને શાકભાજી લેતા આવજો. પણ હું શું કામ કરું? ભાભી હતા ને, ભાભીને કહી દેવાય ને. અરે એને ના પાડી એટલે તો તમને કહું છું. તો એમણે ના પાડી તો મારે કરવાનું. અરે હું શું કામ ને કરું? હું ઘરની નાની વહુ છું. ભાભી મોટા છે તો મોટાઈ કરવાનું હોય ને. કરશે ભાભી, હું નહીં કરું. અરે પણ કેવી વાત કરો છો તમે? તમે ના પાડો, મીરા વહુ ના પાડે તો હું કમાવા પણ જાઉં, ઘર પણ ચલાવું, ઘરના કામ પણ કરું, કેટલી જગ્યાએ પહોંચું. પહોંચાય એટલી જગ્યાએ. એમાં શું થઈ ગયું? એમાં ગણાવવાની જરૂર નથી કે હું બધા કામ કરું છું. કરવા પડે, માણસો ખાવા જોઈએ છે ને તો કામ પણ કરવું પડે. બસ આ એકની એક વાત તમે 10 વાર મને નહીં સંભળાવો. હું ખાતી નથી ને એના કરતાં 10 ગણું કામ કરું છું. અને મારા નસીબ ખરાબ કે મારા છોકરાઓ કે વહુઓ કોઈ કામ નથી કરતા. છોકરાઓ કમાવા નથી જતા અને વહુઓ ઘરના કામ નથી કરતી. એટલે બધી જ જગ્યાએ આ માએ પીસાવાનું. દોષ અમને ના આપો.
દોસ્ત તમારા છોકરાને આપો ને, એ નથી કમાતા એટલે તમારે કમાવા જવું પડે છે. જો એ કમાવા જતા હો તો તમે ઘરના કામ કરી શકત ને, તમારે કમાવા ના જવું પડે. દોસ્ત તમને પણ તો આપવો પડે ને, કારણ કે તમે ઘરના કામ ક્યાં કરો છો? હા, કમાવા નથી જતા, પણ ઘરના કામમાં તો તમે હાથ વગો કરી શકો ને. નહીં, હાથ જ નથી ને. હું તો ઠાકોર છું. જો મમ્મી, કહી દઉં છું, હું આ ઘરમાં લગ્ન કરીને આવીને ત્યારે ચોખ્ખું કહ્યું હતું કે ઘરના કોઈ કામ હું નહીં કરું. એટલે મહેરબાની કરીને મને કામ નહીં ચીંધવાનું. તમારે ને ભાભીએ કામ કરવું હોય ને તો કરો. દામિની બહુ, મને આજે બહુ મોડું થાય છે. મમ્મી, ચા બનાવી લેજો અને જાતે પી લેજો. આ જેટલી લપ કરીને એટલી વારમાં તો ચા બની ગઈ હોત. હું તો પી લઈશ બા. હું શું કામ બનાવું? હા મોહિત, સાંભળ ને, પૈસાની જરૂર હતી. ના ના, 500 રૂપિયા હશે તો પણ ચાલશે બસ. હા હા, ચાલશે. પાછા મમ્મીનો પગાર આવે એટલે આપી દઈશ. હા, ઓકે ઓકે, વાંધો નહીં. હા, કરાવ ને તું. હા, કરાવી દે. મૂકું. હા, મૂકું છું. હા, મળીએ પછી. ના ના, આવી જઈશ, સમયસર આવી જઈશ. મૂકું. બેટા, જો મારે થોડી વાત કરવી છે તારી સાથે. કોની સાથે ફોન પર વાત કરતો હતો? મમ્મી, મારો ફ્રેન્ડ છે ને, એની સાથે વાત કરતો હતો. એકચ્યુઅલી તમે કંઈ પણ વાત કરો ને એની પહેલા મારે તમારી સાથે થોડી વાત કરવી છે. શું? બોલ ને. તમારો પગાર ક્યારે આવવાનો છે? હવે શું છે કે હા, મારે છે ને એક ભાઈબંધને પૈસા આપવાના છે, તો બધી વાતચીત થઈ જાય ને એમ. પૈસા તારા ભાઈબંધને આપવાના છે અને તું મારા પગારની રાહ જોવે છે? બેટા, મને સમજાતું નથી. અરે તમે લોકો કમાવ એવા છો તો કમાવા જતા નથી. બધું જ ભારણ મારા પર નાખી દીધું છે. સમજતા કેમ નથી તમે લોકો? અરે હા, એક પાલીના કામથી ઘરે આવી જતી હતી. હવે મારે આખો દિવસ સ્કૂલમાં રહેવું પડે છે, જેથી કરીને મને ડબલ પગાર મળે. હા, 20-22 હજાર રૂપિયા પગાર લેવા માટે મારે આખો દિવસ ત્યાં કામ કરવું પડે છે. ઉપરથી તમારા લોકોની બાયડીઓ ઘરના કોઈ કામ નથી કરતી. હવે હું ઘર ચલાવું, તમે લીધેલા ઉધાર રૂપિયા આપું કે શું કરું? મને જણાવીશ? મમ્મી, આમાં તમે મને શું કામ બ્લેમ કરી રહ્યા છો? હું ટ્રાય તો કરી રહ્યો છું ને કે કોઈ સારી જોબ મળી જાય મને. અને આમ પણ મેં મારી રીતે એક નાનકડું આમ તો સ્ટાર્ટઅપ તો કર્યું હતું ને, પણ ફેલ થયો તો શું કરું? બેટા, એક નહીં, અત્યાર સુધીના 7-8 તારા તે જે કીધું એ અંગ્રેજીમાં, બરાબર? તમને ભણાવ્યા ગણાવ્યા એટલા માટે કે તમે કોઈક સારી જગ્યા પર પહોંચો, સારા લેવલ પર પહોંચો. પણ નહીં, આખી જિંદગી મેં અને તારા પપ્પાએ કંટાળી ગયા તમારા લોકોથી ને એમનો જીવ ગયો, અને હજુ પણ તમે સુધરતા નથી. સંભળાવો છો શું કામ મમ્મી? ભણાવ્યા ગણાવ્યા તો કઈ ઉપકાર નથી કર્યો તમે અમારી ઉપર. આમ પણ મા બાપ તરીકે ફરજ હતી, ફરજ નિભાવી છે. હા, અમે ફરજ નિભાવી છે, અને તમે જે કરી રહ્યા છો એ બધું તમે ઉપકાર કરો છો એમને. જો 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે જો સમયે તમારી આંખ નહીં ઉઘડે ને તો બહુ મોડું થઈ જશે, અને જે દિવસે મોડું થશે ને એ દિવસે પસ્તાવા સિવાય બેટા કોઈ વાત નહીં હોય મગજમાં. આ ભાષણ શરૂ થઈ ગયું મમ્મી તમારું. મેં તમને એક નાનકડો અમથો સવાલ પૂછ્યો હતો કે તમારો પગાર ક્યારે આવશે. મારે આ જ બાબતથી લેવા દેવા છે મમ્મી. સુધરો જરા, સુધરો, હવે તો સુધરો. અરે આ નાના બિઝનેસ કરીને તે લોનો લીધી. એ લોનની ભરપાઈ પણ મેં મારા ઘરેણા વેચીને કરી. છેલ્લે મારી પાસે આના સિવાય હવે કાંઈ બચ્યું નથી. અને મમ્મી, હા પણ છે તમારી પાસે, વાત કરવી જોઈએ ને. અરે મમ્મી, એક કામ કરો ને, આ કામ થઈ જ જશે. આ મને આપી દો. શું છે કે હમણાં નવી સ્કીમ આવી છે, આ શેર માર્કેટની અંદર થોડા ઘણા રૂપિયા રોક્યો ને તો 2 મહિનામાં ડબલ. આ સ્કીમમાં તને તારે જ્યાંથી લાવીને રૂપિયા રોકવા ને રોકજે. આ વસ્તુ નહીં મળે. હા, મને તારા પપ્પાએ આપેલી નિશાની છે. પણ મમ્મી, છોડાવી લઈશું ને પછી. આ પૈસા ડબલ થશે એટલે છોડાવી લઈશું. મારે નથી તારા પર કોઈ જાતનો વિશ્વાસ કરવો કે નથી તારી આ સ્કીમ બીમમાં પડવો. મને એટલી ખબર પડે છે કે હા, કોઈ વાતમાં પડાય નહીં,
નાનકડી નોકરી કર, ઘર ચલાવ, તારા બાયડીના અને આ ઘરના ખર્ચા ઉચક. આદિત્ય તો માનતો નથી, તું પણ એવો જ થઈ ગયો છે. મને એમ હતું કે કોઈ એક છોકરો તો મને ઠારશે, પણ બેમાંથી એકેય સારા ન નીકળ્યા. એ તો પણ વહુય સારી ન નીકળી. સાંભળ, મને મોડું થઈ ગયું છે, મૂકવા આવે છે? શું મૂકવા આવે છે? અરે મમ્મી, મારે બહાર જવાનું છે. ઓલરેડી આ એક જગ્યાએ જોબ માટેનું ઇન્ટરવ્યૂ ફિક્સ કર્યું છે, ત્યાં ઇન્ટરવ્યૂ આપવા જવું પડશે. આ તમે મમ્મી, મને સમજાતું નથી કે શું વિચાર લઈને આવો છો મારી પાસે. તમને ખબર છે કે મારી પાસે બાઇકમાં પેટ્રોલ પુરાવાના પણ પૈસા નહીં હોય, છતાંય મને મૂકવા આવે છે. મારું આ કામ કરી દઈશ. અરે કેવી રીતે કરું કામ તમારા? પૈસા તો આપવા નથી. બાઇકમાં પેટ્રોલ પુરાવાના પૈસા નથી તો ઇન્ટરવ્યૂ આપવા કઈ રીતે જઈશ? મારો ફ્રેન્ડ આવે છે મોહિત, હું એની સાથે જવાનો છું. સારું, જતો રહેજે. 100 રૂપિયાનું પેટ્રોલ તારી બાઇકમાં પુરાવું એના કરતાં 20 રૂપિયા રિક્ષાવાળાને આપી દઈશ ને તો મને સ્કૂલ સુધી ઉતારી દેશે. આ ચીકણાઈ મમ્મી, આ ચીકણાઈ, તમારી આ ચીકણાઈના કારણે જ અમે લોકો આગળ નથી આવી શક્યા. હવે 5000 રૂપિયા શું આપે? ગણીને રાખે, લખીને રાખે કે 5000 રૂપિયા અમે ફલાણા કામ માટે આપ્યા હતા. હવે વપરાઈ જાય પૈસા તો કઈ એનો કઈ હિસાબ થોડી રાખવાનો હોય. એક એક પાઈનો હિસાબ રાખશે અને વળી પાછા અમને કહેશે કે તમે આ નથી કરતા, તે નથી કરતા. આ જુઓ, આ તમારે છે ને મમ્મી, હિસાબ રાખીને ગણાવવાની જરૂર નથી અમને લોકોને. કમા તો ખરો બેટા, પછી ખબર પડશે માં હિસાબ રાખે છે, ચીકણાઈ કરે છે કે શું કરે છે. માના રૂપિયે પલવાય છે ને હજુ, એટલે ખબર નહીં પડે.